કાં કુંડાળામાં મૃત્યુને વરે કહેવાય છે કોઈ શૂરવીરો પછેડી પાથરી અને યુદ્ધ કરતા, એટલે પાથરેલા વસ્ત્ર ઉપરથી હટાતું નહીં. ભલે ને પછી તરવારુના મેહ વરસતા હોય છતાં પણ ભાગતા નહીં. પાલીતાણા પાસે ગરજીયા ગામના ચારણ દેહા બુદ્ધસિંહનો એક દુવો છે કે તીરા તરવારા તણા તારે માથે મેથિયા. તીર અને તરવારુનો વરસાદ થયો બાપ તારે માથે. તીરા તરવારા તણા માથે મેહ થયા, તોય દેહો ડગીઓના જુધને ટાણે જીવાવું તો જીવેરાત. જીવે શુરવીરોને, જીવે શુરવીરોને. વાહ વાહ રોડજી. હવે મૂળ વાત ન્યા આવી. કુંડે મરણ જે કરે, ગળે હેમાળા, કરવત કે ભૈરવ કરે, શિખર સખરાળા. કુંડાળે મરે, હેમાળો ગળે, દેહને કરવતથી વેરાવે કે ગિરનારના ભૈરવના ટૂંક ઉપરથી પડી અને એ વખતમાં દેહ પાડે. ત્રિયા ધેનું આપતળ જે મરે હઠાળા, અબળાની લાજ માટે, ગાયના રક્ષણ માટે કે દેશની ધરતીને માટે જે પુરુષ પ્રાણને તજે છે એના અમરાપુરીમાં વાસ થાય છે. વાહ વાહ. આમ કેશવગર મહારાજે હૈયા ઉકલતે વાત કરી. સાંભળીને વિહળભાઈએ શમશેર ખેંચી ન્યા પીછીથી લીટો તાણ્યો અને એક ખળાવાનું ગોળ કુંડાળું કર્યું અને પછી કહ્યું કે ભેરું બંધો, આજ આપણે હવને અમરા પરને ગામતરે જાવો છે અને મહારાજ કેશવગરે જે હરઘા પરના કેળા ગણાવ્યા એમાં બીજે માર્ગે તો પાંડવ સરખા અનેક સિધાવ્યા છે, પણ કુંડાળે મરણનો કેડો ઉજળ જીમો ભાસે છે. કોઈ કોઈ ગયું છે પણ આપણે ભણ્યું એ તાજો કરવો છે. હો જોજો, ખરેખરી ભાઈ બંધીના જ પારખ્યા પડશે. આખર સુધી પત્સાની ફૌજ હામો આપણે લડવો અને બરોબર મરતી વખતે મોતની પથારી હોવા આ કુંડાળામાં આવી જાઉં. કહો બોલો, કબૂલ છે હંધાઈ ને? વિહળબા રૂડું ભણ્યું, હો ભારી રૂડું ભણ્યું. આનાથી બીજો કયો અભિષેક કહેવાય? વિહળબા કે બાપ આકળા થાવમાં સાંભળો, છેવટ બધાયને કુંડાળે તો આવવો, પણ પોતાના હથિયાર, પડિયાર, ફેંટા, ફાળિયા અને કાયાના બરદે બરદા એટલે જે કટકા થઈ ગયા હોય ઈ પણ વીણે અને હારે લઈ અને કુંડાળે આવવો. બોલો બને? અરે વિહળ ભા, આપણા હંધાએ તેદુ સૂરજને હંદરની ચંદ્રની સાખે શિર ઉપર ખડગ લઈ અને વ્રત લીધાતા કે મરવું એક હારે. ઈ પ્રમાણે અટાણે પણ આપણે કેહરિયા કર્યા છે, સિંદૂરના થાપા લીધા છે. હવે વળી તોળે કાણાની કબૂલાત જ્યોતિષ બાપ, અમુ તો તવળા પડસાયા જીમાં તોળી વાહો વાહ ડગલા દેતા આવશું ભા. સાંભળીને વિહળ રાબો કે તઈ ભાઈયું હવે આજ સાંજ સુધીમાં જે આપણા કુંડાળા બારો ઈ ભણ્યું ભગવાનને આંગણે કુંડાળા બાર લેખા હે. આ વાત ભણ્યું બધાય ભાઈઓ ભૂલશોમાં. 10 જણાના માથા વિહળબા હામાં નમ્યા. તઈ એને કહ્યું, અરે ભણ્યું આપણો તેજરવ ભા કીહે ગો. તેજરવ તો પરગામ ગયો છે. આહા હા, અરે મોળો હઠાળો તેજરવ રેગો રેગો. ભણ્યું ગામતરે ગયો છે. ઓહો, આવશે તઈ ઈ માથા પછાડે ને મરે જાય એવો છે. હો હવે વાટ જોવાની વેળા રહી નથી. આવી જાય તો ભલે નકાર ઓલે ભાવ હે જોગમાયા 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 એવા ઉચ્ચાર કરી અરસપરસ એકબીજાને બથમાં લીધા. વળી 11 જણા છેવટના ભેટ્યા અને સૌને જીવ્યા મુવાના રામ રામ કર્યા અને પછી વિહળ રાબાના આ નાનકડા કટકના ભેડાઓ ઢોલ ધણેણ્યા. ધેબાંગ 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 શરણું શરણાયું ગહેક્યું. આવું હામુયું લઈ આંબરડી સુંદરડી નો ધણી બાદશાહી ફૌજ નજીક આવ્યો. હા, આ રણમંકડાઓને જોઈને બાદશાહી ફૌજના મરફા પણ વાગ્યા. ધ્રિંગ 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 ધ્રિંગ. આવો રણતાળ મચો, જુજાવ, વાજા મીડા વાગવા અને બાદશાહ રણભૂમિની એક તરફ લોઢાની અંબાડીમાં બેસી આ હાથી ઉભો રખાયો છે યુદ્ધ નિરખવાને માટે. એના તરફ વિહળ રાબે આંગળી ચીંધીને કહ્યું કે ભેરુડાવ, ઓલો હાથીની અંબાડીએ ભેણું બાદશાહ બેઠો છે, ઇન માથ ઘા ન કરતા
બાદશાહ તો 25મો પીર ભણાય. લાખોને મારીએ પણ લાખોના પાલનહારને ન મારીએ તો હાથી અંબાડીએ બેઠા બેઠા બાદશાહ ભલે આપણી રમત જે છે એ નિરખતો. બાપલા એ વખતમાં યુદ્ધ નીતિ કેવી હતી. તેથી બને ત્યાં સુધી મોવડીને ન મારતા. હવે તો મોવડી હાથ આવે તો મોવડીનો તોલો હોત તોડી નાખે. દહે જણ કહે છે આપા વિહળ તમું ભણ્યું ઈ કરશું, બાદશાહ ઉપર ઘા નહીં કરી. આ યોદ્ધાઓ તેથી આમરડીને પાદર ઉભીને રણ સંગ્રામ રચાયો તો કોણે કોણે સાંભળો. વિહળ રાબવ ધાનરવ સરાંગણ સાજણ નાગાજણ રવિયો નવડ મૂળિયો અને લખમણ રયણ હોયો તેજરવા સાંધે સાબ ઘણા હઠમલ જોગડો ખીમરવા મરવા હેક લડણ આંબર લગે આવ્યો નરદેવ નરભય પણ સજડે પાલો વેરસલ કેહરિયો વઢકણ વીર કેહ વગર બ્રાહ્મણા બર બે બ્રદ ગણ આડા ઉભા મરડી રઠમલ માંડે હોરણા. બાદશાહી સૈનની સરદારી એમના શાહજાદા મોહબ્બત ખાન છે એને લીધી. એને પોતાની ફૌજને જંગે મેદાનમાં ઉતારી અને ફરમાન કર્યું ભાલા તરવાર બરસી કટાર કે જમિયાથી લડવું તીર બંદૂકથી નહીં. તા હું બન્યું ભાઈ, માજુડી નામની એક રબારણ પોતાને માથે ટાઢા પાણીનો ગોળો ભરી અને ન્યા આવી. ઉંડાળા પાસે ગોળો હેઠો ઉતાર્યો અને કહે છે વિહળ આપા આ તમારા હાટું હું પાણી લઈ આવી છું. બેટા માજુડી રંગ છે તને ભલું કામ કર્યું. ધીંગાણું કરીને કુંડાળે જઈ આવશું તઈ દીકરી તરહ બહુ લાગી છે. બેટા તું અહીંયા જ બેસે, તારે અહીંયા જ બેહું. માજુડી કે ભલે બાપુ તમું આવશો ત્યાં સુધી હું અહીંયા જ છું અને મારે હાથે જ હું તમું હોઉં ને પાણી પાય. મંજુડી પણ ફળની દીકરી ભણાયો. પછી તો 11 યોધા જાય, ચંડી જાય, ચામુંડા જાય, જોગણી જાય, ભવાની એવી એવી હાકલું કરી હાલ્યા 11 જણ. એની હામી ફૌજ કેવી છે તો કે હે જલંગા હંસલા કમંદ મકરાણી શોભ કિયાળા મંકડા આરબ ખરસાણી ગવર જંગા ગાહણા પે પંથા પાણી જાણ સચંગી જોપિયા સજ કિયા પઠાણી સજ કિયા પલાણી રેવત વંકાર આવતા મખમલ પલ્લાણી સવરે વજડે વાગતી ના ઘોડે ચડી પઠાણી. જલંગા હંસલા મારવાડી મકરાણી ક્યાડા માકડા અરબી ખુરસાણી એવા એવી જાતના પાડી પંથા જે ખોડા પહાડો ઓળંગી જાય એવી જાંગો વાળા એને માથે ચડી મખમલના પલાણો માંડ્યા છે. આવા યુદ્ધ સાજે પઠાણો ઉતર્યા. વિહળ માજી વંકડા છત્રપત સોગાળા કળગર જેડા કેશવા નરજે નેઠાળા કેહરિયા બે આલગ્યા ભાણેજ સખાળા તરકાણ શું આપતળ મચવે હાય મેતાળા. અભંગ ઘાયે આવી આ વાયે રકમાળા. શાહજાદે કહેવાયું તમે થોડા છો અમે હામટા છીએ માટે પહેલો ઘાત તમારા. વિહળ રાબો કે ના બા તમે અમીણા મહેમાન ભણાવ માટે પહેલો ઘાતો તમણા હોય. અને પછી મંડાણો જંગ જાકા ઝીક જાકા ઝીક જાકા ઝીક. 11 યોદ્ધા હજારો હામા મંડ્યા આફળવા તરવારોની મંડી તાળી પડવા. એક એક જણો 100 શત્રુના ઘા ઝીલે છે પણ જોરાળા તણી ઝીકતે કોણ જનલે હજારો સમો એક વાકે હલે. જોરાળા તણી ઝીકતે કોણ જલે આ હજારો સમો એક વાખેર હલે. હો એક એક જણે અનેક વિકરાળ રૂપ લીધા છે. રણભૂમિમાં શત્રુના માથા કાંડા બળીઓ ખેડૂત ધારદાર દાતરડાથી ડુંડા લણે એમ આ ભાઈ બંધો લણી રહ્યા છે. સામેના શત્રુ પણ પાછું વાળી જોતા નથી. કોણ કોના ઉપર ઘા કરે છે એ હવે તો ખબર પડતી નથી. એમાં મહારાજ કેશવ ગર એને તો અખિયાત કરી. એના પેટ ઉપર ઘા પડવાથી આંતરડા નીકળી ગયા છે, ધરતીમાં ઠરડાય છે. એટલે આ બાવાએ પોતાના આંતરડા ખંભે લઈ અને પછી લડી રહ્યો છે. વિહળ રાબે આ બાવાની બહાદુરી જોઈ અને કહે છે વાહ કેશવબર વાહ કેશવગર
ભલે જોગીડા ધન બાવલિયા અરે તોળા ઘાંઘળ લા હો સાંભળી વિહળ રાબાનો નાનો ભાઈ લખમણ કે છે, એ વિહળભા જીવતા સુધી તો તે મોળી હારે અબોલા રાખ્યા, આજ મરતુક તાણે તવળા મોઢાનો મીઠો સુખન પણ નહીં, આમ જોતો ખરો મોળા હામું. લડતા લડતા વિહળ રાબે જેમ આમ ડોક ફેરવી અને જોયું ત્યાં તો લખમણનો જમણો પગ કપાઈ ગયો છે. ઈ પગને પોતાની બગલમાં દબાવી એક પગે ઠેકતો લખમણ વેરીઓને તરવાર ઠણકાવી રહ્યો છે. આવું નાનેરા ભાઈનું યુદ્ધ જોઈ વિહળભાના અબોલા તૂટી ગયા, એની છાતી બાપલા મંડી ફાટ થવા. એ બાપ લખમણ, તું તો રામનો નાનો ભાઈ, લખમણ જતી તું ભણ્યું સુરવીરતા દાખવ એની નવાઈ નહીં, પણ આ કહેવું કરી બાવો ચપટી લોટનો માગનારો ઈ ઉઠે અને જ્યારે આંતરડાની ડોકમાં વરમાળ પહેરે ઈ વહે કાઈ લેખાય મોળા વીર લખમણા. આમ યુદ્ધ જે છે પરાકાષ્ઠાએ પહોંચ્યું મહુલભાઈ. ત્યારે વિહળ રાબો વેરીને સહારતો શાહજાદા મોહમ્મદ ખાન ની સામે આવ્યો. એટલે ધીંગાણાનો સધવેલ જે શાહજાદાનો હાથી ઈ પોતાની સૂંઢવતી વિહળ રાબાને પકડવા ગયો, પણ વિહળ રાબે તરવારથી એની સૂંઢ કાપી નાખ્યો. તરવારે વિહળ તણા તે વેરી વાપ માતરિયા, થોભા વાળા ઠાકરા થાને રંગ છે માતરિયા. અને પછી કટારી ઠેઠ અંબાડીમાં બેઠેલા શાહજાદો જે છે એની છાતીમાં હોહરવી પરોવી દીધી. અને કહેવાય છે વિહળ રાબે પછી ત્રિશુલના ઘાથી હાથીને હણી નાખ્યો અને શાહી ફૌજમાં હાહાકાર મચ્યો. સુલ્તાનનું કાળજું ફફડી ઉઠ્યું. યા ખુદા, મેરા બેટા કો उसने मार दिया. हार्ड हथियार है, आप बहादुर